નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે પૂર ઝડપી આવી રહેલી ટ્રકે મોપેડ સવાર પિતા પુત્રીને અડફેટે લેતા ગમગીન અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના દામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે દામોદલાથી મઢી ગામે કામ અર્થે જઈ રહી હતી। આ દરમિયાન સુરતમાં વાંસકુઈના પેટ્રોલ પંપ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટે લેતા સ્નેહલતાબેન ચૌધરીનું ટ્રક નીચે પટકાતા મોત થયું હતું અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ નજીક ટર્ન લેતી વખતે બની હતી અને ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાના કારણે ગામમાં ગમગીની છવાઈ ગઈ છે। તો મિત્રો, મળતી માહિતી અનુસાર મૃતક સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા। તો મિત્રો, આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે? વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અવનવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।